જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? ઘણા લાંબા સમય પછી વિડીયો લઈને તમારી સાથે આવ્યો છું. પણ સૌથી પહેલા એક વાત જરૂરથી કહીશ કે આપણી યુટ્યુબ ફેમિલી અત્યારે 10,000 સબસ્ક્રાઈબરને પાર કરી ગઈ છે. હવે જેટલા લોકોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, આપણી ફેમિલીમાં જોડાયા છે, એ બધાને જ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને હું પણ એમનો ખૂબ ખૂબ આભારી છું. હવે વાત કરીએ તો અત્યારે ઇન્ડિયામાં જોઈએ ને તો એક્ઝામો પતી ગઈ છે, નવા ઇન્ટેક શરૂ થઈ ચૂક્યા છે કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, અમેરિકા બધે. અને આપણે ત્યાંથી ઘણા એવા સ્ટુડન્ટ જે અબ્રોડ ભણવા જવાની તૈયારી કરી રહ્યા છે, તો એમની માટે હું નાનકડી એક વાત લઈને આવ્યો છું. વાત એમ છે કે અત્યારે જે લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુએસએ, યુરોપ ઘણી બધી કન્ટ્રીમાં જવાનું વિચારી રહ્યા છે અને એમાંના પણ ઘણા એવા જે છે જે યુકેમાં આવવાનું વિચારી રહ્યા છે સપ્ટેમ્બર ઇન્ટેકને લઈને. તો એવા બાળકોને મારે એક સંદેશ કહેવો હતો. એક નાનકડી વાત છે અને એવા મા બાપોને પણ મારે એક વાત કહેવી છે કે અત્યારે યુકેની જે કન્ડિશન છે, જેમાં નવા ઇમિગ્રેશન ચેન્જીસ આવી રહ્યા છે, જે લોકો સ્ટુડન્ટ વિઝા પર અહીંયા આવે છે, વર્ક પરમિટ પર આવે છે, એ બધાની માટે અહીંયા યુકેના ઇમિગ્રેશન જે નિયમો છે એમાં બદલાવ થવા જઈ રહ્યા છે. હવે બદલાવ ક્યારે થવાના છે અને કેવી રીતે કોને લાગુ થશે એ તો નક્કી નથી, પણ એની તૈયારી અત્યારેથી જ આપણે માનસિક રીતે રાખવાની છે. જે બાળકો અને જેમના બાળકો અહીંયા યુકે આવવાના છે ને, તો એમની માટે મારે કહેવાનું એટલું જ છે કે જે સપ્ટેમ્બર ઇન્ટેકમાં તમે અહીંયા યુકે આવો છો, તો અત્યારેની ગવર્મેન્ટે કોઈ એવું ડિસિઝન નથી લીધું કે જે નવા નિયમ આવવાના છે, ખાસ કરીને આઈએલઆર પીઆર માટે. તો પીઆરને લઈને તમે જો કન્ફ્યુઝનમાં હોવ તો એક વાત જરૂરથી કહીશ કે નવા નિયમો અત્યારે કોને લાગુ થવાના છે કે થઈ ચૂક્યા છે કે એની કોઈ જ માહિતી નથી અને ગવર્મેન્ટ પણ એના વિશે અત્યારે કોઈ પણ જાતની ચર્ચા કરવા તૈયાર નથી. ગમે તેમ કરીને ગવર્મેન્ટે અહીંયા પીઆર જે રેશિયો છે એને ઘટાડવા માગે છે. 2023ની તુલનામાં 2023માં માન લો કે 100 જણા પીઆર થયા હતા, તો એની તુલનામાં 2024માં 135 લોકો પીઆર થઈ ચૂક્યા છે. તો એ રીતે આપણે ગણીએ તો 35% રેશિયો દર વર્ષે વધતો જાય છે અને આ રેશિયો વધવાના કારણે યુકે ગવર્મેન્ટ ઉપર એમને અપાતા જે બેનિફિટ્સ હોય એની પણ સંખ્યા બહુ જ વધી રહી છે. એટલે આમ જોઈએ તો યુકેની ગવર્મેન્ટ ઉપર એક પ્રકારનો બોજ આવી રહ્યો છે. તો એ ભારને ઘટાડવા માટે થઈને યુકે ગવર્મેન્ટ જે છે એ બહારથી આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવા માંગે છે અને એના કારણે થઈને એ ઇમિગ્રેશન લોમાં ચેન્જીસ કરી રહી છે. હવે એ ચેન્જીસ શું છે, કેવા છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. પણ આ વિડીયોમાં મારે જે તમને વાત કરવી છે ને, એ ખાસ કંઈક એવી છે કે જેટલા લોકો યુકે આવવા માંગે છે ને સપ્ટેમ્બર ઇન્ટેકમાં, તો એવા બાળકોને હું એક વાત ચોક્કસથી કહીશ કે તમે અહીંયા કોઈ બી કોલેજમાં, કોઈ બી યુનિવર્સિટીમાં, ચાહે માસ્ટર કરવા આવતા હોય કે કોલેજ કરવા આવતા હોય, તો એમની માટે એક મારું સજેશન એ છે કે તમે જે કોર્સ સિલેક્ટ કરો ને, ઉતાવળમાં અને અહીંયા લંડન આવવાની અમુક ધગસ હોય કે ભાઈ મારે લંડન જતું રહેવું છે, મારે યુકે જતું રહેવું છે, તઈ જઈને બસ રૂપિયા જ કમાશે, તો મનમાંથી એવા ભ્રમ કાઢી નાખજો. યુકે આવવાની જો તમને તક મળતી હોય અને તમારા મા બાપ તમારી ફી પે કરવા માટે સક્ષમ હોય, તો કોલેજના કોર્સની તમને એક વાત કરું કે મોટા ભાગે જેટલા બી કોર્સ છે ડ્યુરેશન છે 3 વર્ષ. હવે 3 વર્ષમાં તમારે 1 વર્ષની ફી તો ઇન્ડિયાથી પે કરીને આવવાની છે, બરાબર? અને બાકીના 2 વર્ષની તમારે અહીંયા જે પાર્ટ ટાઈમ તમને જોબના અવર્સ મળશે એમાંથી તમારે કમાઈ તમારા પોતાના ખર્ચા કાઢવાના છે અને એ ફી માટે પણ પૈસા ભેગા કરવાના છે. ઘણા સ્ટુડન્ટ એ પૈસા ભેગા નથી કરી શકતા અને એમના મા બાપે ઇન્ડિયાથી એ પૈસા અહીંયા ટ્રાન્સફર કરવા પડે છે. બીજી વાત એવી છે કે તમે જે કોર્સ લેવાના છો એ કોર્સ એ રીતે લેજો કે ઇન ફ્યુચર તમને એની ફિલ્ડને લગતી જોબ મળી રહે. જે ભણતર તમે કર્યું હશે અને એ ભણતરને લગતી તમને જો જોબ મળી ગઈ ને યુકેમાં, તો તમારી લાઈફ સેટ થવામાં વાર નહીં લાગે મિત્રો. તો ખાસ કરીને કહું છું કે તમારો જે બી કોર્સ તમે સિલેક્ટ કરો એ કોર્સમાં તમે જે ધ્યાન તમારે ત્યાં આપવાનું છે કે લોંગ ટાઈમે તમારે જે બી કોર્સ સિલેક્ટ કરવો હશે
તો મેઇન ફોકસ તમારે કોર્સ સિલેક્ટ કરવામાં રાખવાનો છે. એનું ડ્યુરેશન ભલે 2 વર્ષનું હોય કે 1 વર્ષનું હોય કે 3 વર્ષનું હોય, પણ એ કોર્સ કર્યા પછી પણ તમારે માસ્ટર કરવું, પીએચડી કરવી કે જે બી કરવું હોય, એ કોર્સ પર તમારું પોતાનો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. ઇન્ટરેસ્ટ ખાલી કમાવા પૂરતો ના હોવો જોઈએ મિત્રો. કારણ કે યુકેમાં હવે કે બીજી કોઈ પણ કન્ટ્રીમાં તમે જશો અને ત્યાં જઈને જો ઇમિગ્રેશન લો બદલાઈ ગયા અને ના કરે નારાયણને તમારે કદાચ તમારી હોમ કન્ટ્રી પાછું જવું પડ્યું, તો તમે તમારા કોર્સનું જે ભણતર લીધું છે ને એ ભણતર પણ આપણે આપણી હોમ કન્ટ્રીમાં કામ આવે એ રીતે તમારે કોર્સ સિલેક્ટ કરવાના છે. અને એના લીધે તમે તમારી હોમ કન્ટ્રીમાં પણ સારી એવી જોબ મેળવી શકો અને અહીંયા જો યુકેમાં હો તો બી તમને સારી એવી જોબ મળી શકે. અને જોબમાં તમે જો તમારું કામ સારું હશે, કંપનીના ઓનરને જો એ કામ ગમ્યું તો એ પણ તમને સ્પોન્સર કરી શકે અને તમને અહીંયા આગળ PR પણ અપાવી શકે છે. તો ખાસ કરીને જેટલા સ્ટુડન્ટ અહીંયા યુકે આવવાના છે તો એમને હું એક સલાહ ચોક્કસથી આપીશ કે તમારી જે ફી પે કરી છે તમારા મા બાપે, એ ફી કેવી રીતે એમણે ભેગી કરી એની વિશે પણ જાણકારી લો તમારા મા બાપ સાથે બેસીને. અને એ એમના મા બાપને પણ હું એ ચોક્કસથી કહીશ કે તમારા બાળકો સાથે તમે જે ફી ભરો છો અને એ પૈસા કેવી રીતે તમે ભેગા કર્યા છે એની માહિતી તમારા બાળકોને પણ આપો, જેથી કરીને બાળકોને પણ ખબર પડે કે વિદેશમાં જઈ અને મહેનત કરવાની છે અને મા બાપના સપના પણ પૂરા કરવાના છે અને પોતે પણ અહીંયા સેટલ થવાનું છે. અમુક છોકરાઓ શું કરે છે કે 12મા સુધી પોતાના મા બાપની સાથે રહે છે, લાડકોડમાં ઉછરે છે અને પછી અહીંયા આવી જાય છે અને આખી જ્યારે લાઈફ ચેન્જ થઈ જાય છે ને ત્યારે એ લોકો એકદમ મૂંઝવણમાં આવી જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. અને ઘણા એવા સ્ટુડન્ટ જે છે એ ભણતર પણ પૂરું નથી કરતા અને પાછા હોમ કન્ટ્રી જતા રહે છે. તો એવું ના થાય એટલા માટે તમે જે સ્ટ્રગલ કર્યું છે ઇન્ડિયામાં તમારા બાળકો માટે, એ સ્ટ્રગલ વિશે જેટલી બને એટલી માહિતી તમારા બાળકોને આપો. અને બાળકોને પણ કહીશ, જેટલા લોકો અહીંયા સ્ટુડન્ટ વિઝા પર યુકે આવવાના છે ને એ લોકોને પણ કહીશ કે પહેલી વસ્તુ તો ધીરજ રાખવાની અને બીજી વસ્તુ કે કોઈ પણ કામમાં કોન્સન્ટ્રેશન રાખવાની તમારી પહેલી ફરજ રહેશે. યુકે આવી અને તમે તરત સેટ થઈ જશો એવું નથી. જોબ શોધવામાં પણ વાર લાગશે. અહીંયા લેંગ્વેજ, અહીંયાની લાઈફસ્ટાઈલ બધું જે તમારે એક્સેપ્ટ કરવાનું રહેશે એમાં થોડો ઘણો ટાઈમ તો લાગશે જ. ઘણા લોકોને હોમ સિકનેસ પણ થાય છે, એ બધું જ તમારે અહીંયા સહન કરવું પડશે. પહેલાં જે લોકો આવશે ને એ લોકોને 1-2 મહિના તો તકલીફ પડવાની જ છે. પછી ધીરે ધીરે તમે અહીંયાના વેધર, અહીંયાના લોકો સાથે જ્યારે મળતા રહેશો ત્યારે તમે ઓટોમેટિક અહીંયા સેટલ થઈ જશો. સાથે સાથે તમને જોબ મળશે, જોબમાં તમે બિઝી થશો, તમારી કોલેજ લાઈફમાં બિઝી થશો, એટલે આગળ જતાં તમે ધીરે ધીરે બધું ઇઝી લાગવા માંડશે. બીજી વસ્તુ એ કહેવી છે કે અહીંયા અમુક સ્ટુડન્ટ આવે છે ને તો ખાલી કમાવા લાગી જાય છે, કોલેજ જતા નથી હોતા. હવે નવા જે સ્ટુડન્ટ આવવાના છે એમને હું એક વાત ચોક્કસથી કહીશ કે જે કોલેજનો ટાઈમ હોય, તમારે વીકલી 2 દિવસ જવાનું હોય, 3 દિવસ જવાનું હોય, તો એ 2 કે 3 દિવસ તમારે પર્ટિક્યુલર તમારી કોલેજમાં અટેન્ડન્સ આપવી જરૂરી છે. તમારી અટેન્ડન્સ જો સબમિટ નહીં થાય કોલેજમાં તો કોલેજ તરફથી તમારા વિઝા પણ રિવોક કરી દેવામાં આવે છે, કેન્સલ કરી દેવામાં આવે છે. અને એના કારણે હોમ ઓફિસ તમને મેલ પણ કરી શકે છે કે 60 ડેની અંદર, 30 ડેની અંદર, 15 ડેની અંદર તમારે તમારી હોમ કન્ટ્રી પાછું જવું પડશે. તો આવા મેલ ના આવે એની માટે થઈને તમારે કોલેજ અટેન્ડ કરવી પડશે અને સાથે સાથે તમારે ભણવામાં પણ ધ્યાન આપવું જ પડશે. કમાવું જેટલું જરૂરી છે એટલું પોતાની લાઈફમાં ભણવું પણ જરૂરી છે મિત્રો. જો ભણશો નહીં કે તમારી ફિલ્ડના તમે માસ્ટર નહીં બનો તો આગળ જતાં તમને તમારી ફિલ્ડની જોબ મળવી પણ ઘણી મુશ્કેલ થઈ જશે. કારણ કે અત્યારે ખાલી યુકેમાં નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં તમે જોવા જશો તો કોમ્પિટિશન ઘણી અઘરી થઈ ગઈ છે. ઘણા જ ઊંચા લેવલે કોમ્પિટિશન છે. તમારે કયો કોર્સ લેવો, એ કોર્સમાં કેવી રીતે જોબ શોધવી, એ જોબ માટે કેટલા લોકો અહીંયા બેરોજગાર છે. બેરોજગારીનો દર આપણા ઇન્ડિયામાં એકલામાં નથી, બધી જ કન્ટ્રીમાં છે. પણ એમાંથી આપણે આપણા લગતી જોબ કેવી રીતે શોધવી એ આપણે જોવાનું છે. તમારી મહેનત, તમારું ભણતર એ જ તમારું કામ લાગશે અને તમે લીધેલો અનુભવ એ જ તમને કામમાં આવવાનું છે મિત્રો. તો ખાસ કરીને નવા જે સ્ટુડન્ટ આવવાના છે અહીંયા યુકેમાં એ લોકોને હું એક વસ્તુ ચોક્કસથી કહીશ કે આવનારો સમય હજુ પણ તમારી પાસે છે.
તો એ સમયને ધ્યાનમાં રાખી અને તમે આગળનું ફ્યુચર વિચારો અને પછી યુકે આવો અને સાથે સાથે યુકે સેટલ પણ થાઓ. મિત્રો, ઇન્ફોર્મેશન જો સાચી લાગી હોય અને બીજી કોઈ પણ જાતના તમારા ક્વેશ્ચન યા કન્સર્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. સાથે અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી મારું શો થાય છે, તો ત્યાં પર તમે મારો ફોલો કરી ત્યાં પર તમે મને મેસેજ થ્રુ વાત કરી શકશો. મળીએ નવા વિડીયોમાં નવા ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.